અમદાવાદના સરસપુરમાં શારદાબેન હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે। સ્ટાફની બેદરકારીને કારણે સગર્ભાનું મોત થયાનો આક્ષેપ છે। મહિલાનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે, જ્યાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, અમદાવાદના સરસપુરમાં શારદાબેન હોસ્પિટલના ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે, શું વિગત? બિલકુલ એમસી સંચાલિત શારદાબેન હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે અને જે પરિવાર છે તેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે પ્રસૂતિ દરમિયાન જે મહિલા છે તેની બેદરકારીના કારણે મોત થયું છે અને પરિવારજનો છે તે હોસ્પિટલ પહોંચી અને હોબાળો મૂકવામાં આવ્યો હતો। મહિલાને ગઈકાલે પ્રસૂતિ માટે થઈને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને એ પ્રસૂતિ દરમિયાન ડોક્ટરો દ્વારા બેદરકારી રાખવામાં આવી, જેના કારણે જે મહિલા આવી હતી ગર્ભવતી મહિલા તેનો મોત નીપજ્યું। આ તમામ આરોપો સાથે તમામ જે તેમના પરિવારજનો છે તે પહોંચ્યા હતા અને પોલીસ પણ બોલાવવામાં આવી। હોબાળો મચતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ ગંભીર આરોપો ડોક્ટરો ઉપર લાગ્યા છે ત્યાં કે તેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને તેના કારણે એક મહિલાનો જીવ ગયો છે। બિલકુલ દીપક, જાણકારી